છોટાઉદેપુરના નસવાડી તાલુકાની તેતરકુંડી પ્રાથમિક શાળાના શિક્ષકે જિલ્લા શિક્ષણ અધિકારી સામે પરેશાન કરવાના આક્ષેપો સાથે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી શિક્ષકે કરી છે। શિક્ષકે જિલ્લા શિક્ષણ અધિકારી પર અન્યાય કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસમાં જણાવ્યું છે કે આ શિક્ષકે મૈત્રી કરાર હેઠળ શાળામાં ફરજ બજાવતી શિક્ષિકા સાથે પ્રેમ સંબંધ બાંધીને સેવા શિસ્તના નિયમોનો ભંગ કર્યો છે અને આ બાબતે શિક્ષકની પત્નીએ પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના કારણે આ મામલો હવે વધુ જટિલ બન્યો છે અને પોલીસ તપાસ હેઠળ છે। પૈસા લેવાની વાત છે એટલે રૂપિયા માંગતા હતા, એમ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ભેગા થઈને થતા હતા, એટલે આ રીતે રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને એ અમને આટલી બધી મોટી રકમ કઈ રીતે કાઢવાની, એમ એ આ રીતે શારીરિક માનસિક હેરાનગતિ કરવામાં આવી। એટલે હું એ પછી અહીં આગળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી। નસવાડી તાલુકાના તેતરકુંડી પ્રાથમિક શાળામાં અત્યારે જે ફરજ મોકૂફ પર મૂકવામાં આવેલ છે એવા રાઠવા નીતિનભાઈએ જે આક્ષેપો મૂક્યા છે ખોટા છે, પાયાવિહોણા છે, વાહિયાત છે। તેમની સામે આપણે ખાતાકીય તપાસની કાર્યવાહી ચાલુ છે। ખાતાકીય તપાસ પૂર્ણ થઈ તેને અહેવાલ મળ્યાથી આપણે પુનઃસ્થાપનની કાર્યવાહી હાથ ધરનાર છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તેતરકુંડી ગામના પ્રાથમિક શાળાના શિક્ષક અને જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે હાલ વિવાદ વકર્યો છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, જિલ્લા પંચાયત છે। જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ જે પ્રાથમિક શાળાનો જિલ્લા શિક્ષણ અધિકારી છે, તેઓ આ શિક્ષક જે છે તેતરકુંડી નસવાડી તાલુકાના શિક્ષકને સસ્પેન્ડ કર્યો હતો અને 3 માસ પહેલાં ઇન્ક્વાયરી બેસાડવામાં આવી હતી, ત્યારે તે શિક્ષકને 3 માસમાં તપાસ કરીને મૂળ જગ્યાએ મૂકવાનો નિયમ છે, પરંતુ તે નિયમનો ભંગ કરતા જિલ્લા શિક્ષણ અધિકારી સામે શિક્ષકે મોરચો માંડ્યો છે। શિક્ષકે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે પણ અરજી આપી છે। સાથે શિક્ષકે આક્ષેપ કર્યો છે કે જિલ્લા શિક્ષણ અધિકારી અમારી પાસે પૈસા માંગે છે તેવી અરજી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં કરતા ખળભળાટ મચી ગયો છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।